આમોદ પંથકમાં જળબંબાકાર ભારે વરસાદને પગલે આમોદ પુરસા અને બુવા માર્ગ બંધ કરાયા, તંત્ર એલર્ટ મોડમાં। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે આમોદ પંથકમાં છેલ્લા 2 દિવસથી સર્જાયેલી જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર પૂરજોશમાં સજ્જ બન્યું છે। આમોદથી પુરસા, કાંકરિયા, માનસંગપુરા અને બુવા તરફ જતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે। ખાસ કરીને આઈટીઆઈ આસપાસના અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રસ્તાઓ અને ખેતરો વચ્ચેનો તફાવત ભૂંસાઈ ગયો છે, જેના કારણે ખેતીની જમીનો જાણે વિશાળ તળાવમાં ફેરવાઈ ગઈ હોય તેવો ડરામણો માહોલ સર્જાયો છે। બુવા ગામ પાછળ આવેલી ખાડીમાં પાણીનું સ્તર ઉપર જવાને કારણે તથા આમોદ લો લાઇંગ વિસ્તાર હોવાથી પાણી ફરી વળતા નાગરિકોની સુરક્ષાને સર્વોપરી ગણીને વહીવટીતંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આ બંને મહત્વના માર્ગો હાલ પૂરતા વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે। પરિસ્થિતિની ગંભીરતાને પારખીને આમોદ મામલતદાર ડોક્ટર મયુર વડિયા સહિતનો પોલીસ કાફલો અને વહીવટી અધિકારીઓ સતત સ્થળ પર હાજર રહીને પંથકમાં ચાંપતી નજર રાખી રહ્યા છે। ઉપરવાસના ડેમોની સ્થિતિ પર દર 2 કલાકે મોનિટરિંગ કરીને સોશિયલ મીડિયા, ગ્રામ પંચાયતના સરપંચો તેમજ તલાટીઓના માધ્યમથી નાગરિકોને નદીના જળસ્તર અને પંથકની વાસ્તવિક પરિસ્થિતિ વિશે સતત માહિતગાર કરવામાં આવી રહ્યા છે। કોઈપણ આકસ્મિક આપત્તિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા ખાસ ટીમો બનાવી દેવાઈ છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી જરૂર પડે નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે આશ્રય સ્થાનો ખાતે રહેવા, પીવાનું પાણી, ભોજન અને આરોગ્યની વિશેષ ટીમો જેવી તમામ અનાવશ્યક સુવિધાઓ અગાઉથી જ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે। આજે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? ભારે વરસાદની આગાહી અને ઉપરવાસમાં પડેલા વરસાદની અન્વયે તમામ નાગરિકોને તકેદારી રાખવા અને સાવચેતીના પગલાં ભરવા માટે તમામ નાગરિકોને વખત સોશિયલ મીડિયાના માધ્યમથી અને તમામ ગામના સરપંચ અને તલાટીના માધ્યમથી અપીલ કરવામાં આવે છે। અને જ્યારે ઉપરવાસમાં વરસાદ અને ઉપરવાસના ડેમની પરિસ્થિતિઓ દર 2 કલાકે અને 4 કલાકે લઈ અને ગામ લોકોને ઉપરવાસના વરસાદની સ્થિતિ અને નદીના લેવલની માહિતી આપવામાં આવે છે। અને જરૂર પડે તો ગામના જે કાંઈ નીચાણવાળા વિસ્તારો છે એને સ્થળાંતર કરવા માટે આશ્રય સ્થાનોની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે। સાથે સાથે આશ્રય સ્થાનોમાં રહેવાની સાથે પીવાનું પાણી, ખોરાક, જમવાનું અને આરોગ્યની ટીમ તૈનાત કરશે, એના માટે અમે ટીમ બનાવેલી છે। સાહેબ, અત્યારે કઈ જગ્યાએ પાણી ભરાવાની માહિતી સપ્લાય રહી છે? અત્યારે આ શરૂઆત છે, જેમાં બુવા ગામની પાછળ જે ખાડી છે એના કારણે ખાડીનું લેવલ ઉપર થવાથી બુવા ગામમાં આગળ આવેલું નાળામાં પાણી ભરાયા છે। અને સાથે અત્યારે આપણે આપ જે પાછળ જોઈ રહ્યા છો, આમોદથી પુરસા જતો રોડ છે, આ લો લેઇંગ એરિયા છે। જેવું ઉપરવાસમાં વધુ વરસાદ અને સ્થાનિક વરસાદના કારણે અહીંયા પાણી જે બેકવોટર ભરાય છે એના કારણે આ રોડ બ્લોક થાય છે। અને આજે અત્યારે આ રોડ ઉપર પાણી ભરાવાથી અત્યારે આ રોડને તકેદારીના અને સાવચેતીના ભાગરૂપ બંધ કરવામાં આવ્યો છે।